ભચાઉ તાલુકાના કટકોડ ગામના પાદરમાં આવેલ ખોખરેશ્વર મહાદેવના મંદિરના ઝાડમાં સુગરી પક્ષીઓ દ્વારા બાંધવામાં આવેલ માળાઓથી આખું વૃક્ષ અલૌકિક અને રમણીય બની ગયું છે। ભચાઉ તાલુકાના કટકોડ ગામના પાદરમાં આવેલ ખોખરેશ્વર મહાદેવના મંદિરે ઝાડમાં સુગરી પક્ષીએ માળા બનાવ્યા છે। ખોખરેશ્વર મહાદેવ મંદિરે આવેલ ઝાડમાં સુગરી પક્ષી દ્વારા બનાવવામાં આવેલ માળાના અદ્ભુત દ્રશ્યએ અલૌકિક સૌંદર્ય ઊભું કર્યું છે। કહેવાય છે કે સુગરી પક્ષી પોતાના બચ્ચાના ઉછેર માટે અને ઈંડા મૂકતા પહેલા ઝાડમાં અદ્ભુત માળો બનાવે છે અને આ માળામાં સુગરી પક્ષી ઈંડું મૂકી પોતાના બચ્ચાનો ઉછેર કરે છે। કટકોડ ગામે રોજ સંધ્યા સમયે ખોખરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ઝાડ પર મોટી સંખ્યામાં સુગરીના પક્ષીઓ અદ્ભુત કલરવ સાથે નવા બચ્ચાના આગમન માટે માળો ગૂંથવામાં વ્યસ્ત બની ગયા હોય છે। આ દ્રશ્ય ખરેખર અલૌકિક અને અદ્ભુત લાગે છે। દરેક ઝાડમાં મોટી સંખ્યામાં સુગરી પક્ષીએ માળાનું નિર્માણ કર્યું છે।